નમસ્કાર દર્શકો, આજે આપણે આવ્યા છીએ, શનિવારનો દિવસ છે અને આપણે આવ્યા છીએ હનુમાનજી દાદાની જગ્યામાં ઈશ્વરિયા. તો મિત્રો કરીએ દર્શન આપણે હનુમાનજી દાદાના શનિવારના દિવસે. મિત્રો આ ઈશ્વરિયા હનુમાન દાદાની જગ્યા છે અને આ ડેમનો પાળો છે ઉપર, જ્યાં ઉપરથી નીચે પાણી આવે છે. તો મિત્રો આ હાલ તમે જોઈ રહ્યા છો ઈશ્વરિયા હનુમાનજી દાદાની જગ્યામાં લીલુંછમ વાતાવરણ છે અને આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છે. પણ જે આ તમે હું બતાવી રહ્યો છું હનુમાનજી દાદાની જગ્યા, એ ખૂબ જ ચમત્કારી જગ્યા છે. અને અહીંયા જે હનુમાન દાદાની મૂર્તિ છે એને એક ભાઈ ભરવાડભાઈને ભગવાન સપના આવ્યા હતા હનુમાનજી દાદા, અને સપનામાં દાદાએ આવ્યા ને દાદાએ સપનામાં કીધું કે તું મને અહીંથી લઈ જા. પછી એ ભરવાડના ભાઈ આ હનુમાનજી દાદાની મૂર્તિ ખંભે નાખી અને અહીંયા લઈ આવ્યા હતા. પછી અહીંયા પાણી સારું હતું એટલે પોરો ખાવા બેઠા, ને પોરો ખાવા બેઠા એટલે દાદા અહીંયા ઉતરી ગયા. તો પછી હનુમાનજી દાદા અહીંયાના અહીં બિરાજમાન થઈ ગયા. તો મિત્રો આ છે હનુમાનજી દાદા, ઈશ્વરિયા હનુમાનજી દાદા. તમે મૂર્તિ જોઈ રહ્યા છો, ખૂબ જ મોટી, 2-5 જણા પણ ના ઉચકી શકે એવડી મૂર્તિ એકલા ભરવાડના ભાઈ ખંભે નાખીને લઈ આવ્યા હતા. તો મિત્રો આ છે દાદાની મૂર્તિ, તમે જોઈ રહ્યા છો. જય હનુમાનજી દાદા. ખૂબ જ સુંદર વિડીયો છે, શેર જરૂર કરજો ને બીજાને મોકલજો. અને ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, દાદાને માનતા હોય તો, કેમ કે હું આવા વિડીયો લાવ્યા કરું છું. તો મિત્રો આ છે ઈશ્વરિયા હનુમાનજી દાદાની ખૂબ જ સુંદર જગ્યા, ને અહીંયા ખૂબ જ સુંદર વાતાવરણ, ઝરણા પાણીના, ડેમ અને તળાવ, પક્ષીઓ, ખૂબ જ સુંદર જગ્યા છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીંયા આપણે કાળ ભૈરવ દાદાની જગ્યા પણ છે, ત્યાં જઈએ. અહીંયા રહ્યું કાળ ભૈરવ દાદા. જય કાળ ભૈરવ દાદા. મિત્રો કાળ ભૈરવ દાદાની આ સ્થાનક ખૂબ જ પ્રાચીન ને જૂનું છે. અહીંયા પણ લોકો ખૂબ જ પ્રાર્થના કરવાની, માનતાઓ કરવા આવે છે. જય કાળ ભૈરવ દાદા. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજાને પણ શેર કરજો.